તો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં અને આપણે આવી ગયા છીએ આજે બોમ્બે મોમોસ એન્ડ ચાઇનીઝ। તો આ મિત્રો આ જે જગ્યા છે ને આપણે પહેલા તો સરનામાની વાત કરી લઈએ તો ભાઈ પહેલા આપણે ભાઈનું નામ જાણીએ। તમારું નામ શું છે? મુકેશભાઈ। મુકેશભાઈ અહીંથી જ છો પ્રોપર? હા, અહીંથી પ્રોપર છે ને? તો તમે કેટલા સમયથી આ ચાલુ કર્યું છે? મને 1.5 વર્ષ જેવું થઈ ગયા। 1.5 વર્ષ? 1.5 વર્ષની માથે થઈ ગયા। 1.5 વર્ષમાં મિત્રો આ કેશોદ સિટીની અંદર છે। કેશોદ સિટીમાં આપણે સરનામું શું છે આ જગ્યાનું? આ જગ્યાનું નામ છે બસ સ્ટેન્ડ રોડ વેરાવળ હાઈવે। બસ સ્ટેશન રોડ વેરાવળ હાઈવે આપણે કેશોદની અંદર। હા બરાબર। અને આપણે એક્ઝેક્ટ સરનામું હજી કોઈને આમ ખબર ના પડે, આમ ગોતવું પડે એવી રીતના છે અત્યારે સરનામું। તો હું તમને દેખાડી દઉં કે અહીં આપણે ન્યૂ આરાધના ડેરી છે, ન્યૂ આરાધના ડેરી, બસ એની જ એકદમ નીચે એક્ઝેક્ટ છે। કેટલા વાગ્યાનો ટાઈમ હોય છે તમારે? મારો હોય છે 5 થી 11। 5 થી 11 નો ટાઈમ હોય છે ને? બરાબર। કઈ વસ્તુ મળતી હોય આપણે પાસે હોય મંચુરિયન રાઈસ, મંચુરિયન નૂડલ્સ, મોમોસ, સ્ટીમ મોમોસ, મસાલા મોમોસ, ચાઇનીઝ બ્રેડ, આવું બધું રાખીએ છીએ। આ બધું એટલી બધી વેરાયટીઓ તમે અહીંયા જો ખાવાનું મન થાય ને તો આ જગ્યાએ આવી જજો। આ કોબી છે, બધી વેજીટેબલ નાખું, ગાજર, કેપ્સિકમ, ડુંગળી બધી મિક્સ કરીને આપણે વઘારીએ। વઘાર કરો, બરોબર ને? અત્યારે તમારી પાસે કોઈ વસ્તુ તૈયાર પડેલી છે? હા। કઈ વસ્તુ પર તૈયાર પડી? મંચુરિયન રાઈસ। મંચુરિયન રાઈસ ક્યાં છે? અરે અચ્છા, આ ખાલી જસ્ટ ફોર તમારે ડેમો માટે છે કે? હા। અચ્છા, જો ડેમો માટે આ રીતના તમને તૈયાર છે, ખાવ્યું એટલે તૈયાર તમને અત્યારે બનાવી દે, બરાબર ને? હા। તો અહીંયા જોવા મળે છે આપણે મોમોસ। મોમોસમાં કેટલી પ્રકારના મોમોસ છે? સ્ટીમ મોમોસ છે, મસાલા મોમોસ છે। સ્ટીમ મોમોસ ને મસાલા મોમોસ ને રાખો છો? અચ્છા, તો ભાઈ તમને કઈ પ્રકારે તમારો વિચાર થયો કે તમને આ લાઈનમાં જવું છે? મને કે પહેલા મારો બીજો વિચાર હતું કરવાનું, પણ આમાં મજા આવ્યો કે પહેલા શું વિચાર હતો? પહેલા મારો પાણીપુરીનો વિચાર હતો। પાણીપુરી? હા। પછી આમાં શું છે કે બહુ થાકી જાય, આમાં શું છે સિમ્પલ છે, આપણે 5 વાગે આવવાનું અને 11 વાગે પૂરું થઈ જાય આપણે। તો એ તો પાણીપુરીમાં પણ થઈ શકતું ને? તો પછી પાણીપુરી કેમ બંધ કરી નાખી તમે? ન આવી મને પાણીપુરીમાં મજા ના આવી, એટલે એમાં તમને ગ્રોથ ના દેખાણો? હા। તો પછી તમને આ વસ્તુ તરફ જવાનું મન કઈ રીતે થયું? આ વસ્તુ મેં ટ્રાય કરી, પેલા લોકોને રિસ્પોન્સ વધારે સારું આવ્યું। હા, તો મેં કે હાલો તો આપણે આ પર મિનિટ રહેવા દે। એટલે પેલા તમે આમ અટ્ટે પેલા માર્કેટ જોયું કે અહીંયા આ વસ્તુ બહુ ઓછી છે, તો ચાલો આમાં પેલા ટ્રાય કરીએ આપણે, કેમ કે આ આપણે જોઈએ વેરાવળમાં ઘણા જોવા મળે છે, અદર આપણે જુનાગઢમાં જાય તો રાજકોટમાં મોટા સિટીમાં બહુ ઘણું બધું આ વસ્તુ જોવા મળે છે, પણ આ કેશોદમાં નથી એટલું ગયા। અહીંયા દાબેલી ને વડાપાવ એનો બહુ વધારે ક્રેઝ છે, અને આ જે છે ને બહુ ઓછું જોવા મળે છે। તો તમને વિચાર થયો કે આમાં જઈએ, કઈક નવું કરીએ જે ન હોય કેશોદમાં, બરાબર છે? એટલે તમને એમાં ગ્રોથ જોવા મળ્યો, પબ્લિક આવવા મળી, બરાબર? તમારે સૌથી વધારે ભીડ છે એ કયા ટાઈમમાં જોવા મળે? આપણે 7 વાગ્યાથી ચાલુ થાય। 7 વાગ્યાથી ચાલુ થાય ને? હજી કલાકની વાર છે, કલાક પછી તમારી પાસે ભીડ ચાલુ થઈ જાય। સારું થયું આપણે પેલા આવી ગયા, બાકી આપણે અહીંયા વિડીયો બનાવવાનો પણ ટાઈમ ના મળે ભાઈ, બરાબર? ચાલો, મારે અહીંયા કઈ ડિશ ટેસ્ટ કરવી હોય તો તમે કઈ ડિશ ટેસ્ટ કરાવશો? મારે વધારે મસાલા મોમોસ ખાઓ તમે, મસ્ત મજા આવશે। મસાલા મોમોસ? હા, બરાબર। ચાલો મિત્રો, તો આપણે મસાલા મોમોસ છે, જુઓ કઈ રીતે બને છે ને આપણે ભાઈ આખા બનાવીને બતાવશે। તો જો આ જે મસાલા મોમોસ છે આપણે ટેસ્ટ કરી લઈએ આને। અલગ જ વાનગી સાથે જોવા મળે મિત્રો, આ સોલિડ અને અલગ જ વાનગી છે, અલગ જ ટેસ્ટ છે। મોમોસ ની દુનિયામાં આવી ગયું મસાલા મોમોસ, એક નંબર હે। હજી આપણે મંચુરિયન ડ્રાય પણ ટેસ્ટ કરશું।
50 રૂપીસની પ્રાઇસમાં આપણે જે મંચુરિયન ડ્રાય છે એ અહીંયા મળી જાય છે એકદમ ગ્રેવી સાથે મસ્ત એવા. પણ અત્યારે બહુ ગરમ છે તો આપણે ધીરે ધીરે આને ખાશું, નાનું એવું બાઈટ લાશું, એક સાથે કચાપ કરીને મૂકી નહીં દઈએ મોઢામાં. આખું જતું રહ્યું, વાંધો નથી, વધારે ગરમ નથી. એકદમ મુલાયમ મંચુરિયન જોવા મળશે ભાઈ, તરત અંદર જતા ઉબડી જઈએ. ખરેખર આપણો ટેસ્ટ છે જે ગ્રેવીનો બરોબર એ પણ મેન્ટેન થાય છે આમાં. સોલિડ જે મંચુરિયન ડ્રાય છે ગ્રેવી સાથે, તમે વિધાઉટ ગ્રેવીનું ખાવા માંગતા હોય ને તો પણ એ પણ કહી શકો છો. સોલિડ જે તમે મોમોસ ખાવા આવશો ને તો પણ મજા આવશે, ગ્રેવી વાળું મંચુરિયન ખાવા આવશો તો પણ મજા આવશે. અને ખરેખર સારા એવા ટેસ્ટ સાથે જોવા મળે છે, મસ્ત છે. મસાલેદાર જે મોમોસ હતા, મસાલા મોમોસ એ, અને આપણે જે મંચુરિયન ડ્રાય ગ્રેવી વાળું ખરેખર મસ્ત છે. તમે પણ એકવાર આવો, ટ્રાય કરો. અને આજનો જે આ બ્લોગ છે આપણે અહીં સુધી રાખીએ. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયો બધા લોકોને શેર કરજો, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.